હજારી ગલ વાવવા માટે હજારી ગલનો ધરો તૈયાર કરાવવો પડે છે. ક્યાં તો તૈયાર મળે છે. એક છોડના 2 રૂપિયાથી લઈને 4.5 રૂપિયા સુધીનો ધરો તૈયાર થાય છે. આપણે આ દીપકભાઈ પટેલના ખેતરમાં હજારી ગલનો ધરો તૈયાર છે. મંગાવેલ ધરોને હવે વાવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ડ્રીપ હોય ક્યાં તો ક્યારા કરેલા હોય, 3 આના ઓર કરેલા હોય, ત્યારે પિયત આપીને ખાડા કરીને આ ધરો ટ્રેમાં આવે છે. એટલે એ ટ્રેમાંથી આખો ધરો ઉઠાવીને પછી ખાડામાં મૂકી એ ધરોની વાવણી કરવામાં આવે છે. આ ધરો ખરેખર સારામાં સારો ટ્રેમાં લાવેલો ધરો બિલકુલ ફ્લોપ જતો નથી. એક પણ છોડ નિરર્થક જતો નથી, કારણ કે કોકોપીટમાં આ ધરો કરવામાં આવેલો છે. તેથી ભેજ પકડી રાખે છે અને સહેલાઈથી જમીન સાથે ચોંટી જાય છે છોડ, અને આપણો છોડ તંદુરસ્ત રીતે તૈયાર થાય છે. ખરેખર હજારી ગલનો ધરો જો લાવીને હજારી ગલની ખેતી કરવામાં આવે તો સારામાં સારી ખેતી થાય છે. 100% ઉત્પાદન સારું મળે છે. આ જ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અને ઉત્પાદન વધારે લેવા માટે હજારી ગલના વચમાં ગિલોડીનું પણ વાવેતર કરેલું છે તેમને. એ ગિલોડીનું વાવેતર આપણે આવતા મોડવા બનાવેલો છે. મોડવામાં આપણે ગિલોડી ચરાવેલી છે તો આપણે બતાવી રહ્યા છીએ. આ મોડવામાં 2 મહિના પહેલાં હજારી ગલ જ્યારે વાવ્યા હતા ત્યારે ગિલોડી પણ સાથે વાવી હતી. ગિલોડીનું ઉત્પાદન અત્યારે ચાલુ છે અને નવેસરથી અંદર ગલગોટાની વાવણી પણ શરૂઆત કરવામાં આવી છે. તે ખેતી દીપકભાઈના મોઢે સાંભળીએ આપણે. નમસ્કાર ખેડૂત મિત્રો. નવી જનરેશનમાં નવી ખેતી પદ્ધતિ અપનાવવાનું કારણ એક જ છે કે યુવાન વર્ગો જે ખેતી તરફથી લુપ્ત થઈ રહ્યા છે, તો યુવાનો પણ આ ખેતીમાં જોડાય. અને ખેતી આપણા બાપ દાદાઓનો વિષય છે. ખેતી ખરેખર ધંધા તરીકે લેવી જોઈએ. એવા જ આપણા એક હોનહાર ખેડૂત એવા દીપકભાઈ, જે પોતે ખેતી તો કરે જ છે પણ સાથે સાથે એમનો વ્યવસાય આખો અલગ જ છે. એમની એક નાસ્તા હાઉસની દુકાન પણ વિસનગરમાં ચાલે છે. તો એ સાથે સાથે પણ એમને ખેતી એવી અપનાવી છે કે એમાં નફો વધારે, નુકસાન ઓછું, એવી જ આ ગલગોટાની ખેતી એમને અપનાવી છે. તો દીપકભાઈ પાસેથી જ આપણે માહિતી લઈશું કે તમને આ યુવાન વર્ગમાં ખેતી કરવાનો રસ ક્યાંથી જાગ્યો દીપકભાઈ? મને ખેતી કરવામાં એવું લાગે છે કે ધંધામાં તેજી મંદી આવતી હોય છે અને વધારે મોંઘવારીના કારણે ભાવ અમે વધારી શકતા નથી, કસ્ટમર ઓછા થઈ જાય છે. એના કારણે મેં ખેતીનો વ્યવસાય નક્કી કર્યો છે. મારો ફૂલ વાવવાની ખેતી ગલગોટા વાવવા માટે મને આમાં એવો ફાયદો લાગે છે કે આખા વર્ષ દરમિયાન આ બે વખત વવાય છે. આ પાક 2 વખત લેવાય છે અને 45 દિવસમાં આનું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે. ઉત્પાદન મળી રહે છે આનું. અને આમાં સ્ટેપ બાય સ્ટેપ વાવવામાં આવે તો આખું વર્ષ દરમિયાન તમારી ઇન્કમ ચાલુ જ રહે છે. તમે 3 સ્ટેપમાં વાવેલા છે. 20 આ એક 20 દિવસના થઈ ગયા છે. પેલા એક આપણે જોયા એ પાછા હમણાં જ વાયા, હાલ ચોપણી ચાલુ હોય. હાલ ચોપવાનું તમે 3 સ્ટેપમાં વાવેતર એટલા માટે કર્યું કે આનું ઉત્પાદન આપણને મળતું રહે, પર ડેની આવક રહે. આપણે બજારમાં સ્થિરતા મળે આપણને, કારણ કે 6 મહિના વાવીએ ને 6 મહિના ના વાવીએ તો બજારની સ્થિરતાની ખબર નથી પડતી. અને બજારની સ્થિરતા અપડાઉન ભાવમાં કમસે કમ આપણો રેગ્યુલર ભાવ બજારમાં મળી રહે આપણને. અને તે આખા વર્ષ દરમિયાન પર ડેની આવક ચાલુ થાય. જેમ મારા ધંધામાં દુકાનની આવક છે, રોજ સોજે આવક, એમાં આ રીતે રોજે રોજની આવક ચાલુ થઈ જાય. બરોબર. તો તમે આ ગલગોટામાં શું કહેવા માંગો છો કે આ વાવવા જોઈએ કે બીજા કરતાં સારું છે? બીજા કરતાં એકદમ સારું છે. ઓછામાં ઓછું 1 વીઘામાં 4000 છોડ આવે, 1 કિલો થાય તો એ 40 રૂપિયાના ભાવથી જાય છે. 40 તો એવરેજ ભાવ છે. 40 થી ઉપર 50-60 દિવસની અંદર 1,60,000 રૂપિયા કમાઈ શકો. 100%. બરોબર. સારામાં સારી ખેતી. તો તમે આ 3 સ્ટેપમાં વાયા પદ્ધતિ 3 વીઘા, બરોબર. તો 16-48 લગભગ 4 થી 5 લાખનું ઉત્પાદન તો તમે લઈ શકો 12 મહિનામાં. હા, બરોબર. આપણે ત્યાં કોકના ત્યાં ગુલામી કરતા હોય તો પગાર ધોરણ આપણે આપીએ કેટલું?
પગાર ધોરણ કમસે કમ ગમે ત્યાં જેના જોડે ડિગ્રી નથી એના જો એમને તો કમસે કમ પગાર 7-8 હજાર 5 હજાર 7-8 હજાર એવું જ ચાલતું. અને ગુલામી. અને એ ગુલામી ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે. ખરેખર યુવાન વર્ગ માટે સારામાં સારી ખેતી આ રહી છે. અને એક બીજું કે જમીન સુધારણામાં હજારી ગળ એક ફાયદાકારક. નેમાટોડનો પ્રોબ્લેમ બિલકુલ જતો રહે છે. કૃમિનો રોગ બિલકુલ નષ્ટ થાય છે આનાથી. તો આવતો બીજો પાક પણ સારો જમીન સુધારવા માટે સારામાં સારી સારી એક અભિગમ તમારો છે કે બીજું સાથે સાથે તમે ગિલોડી પણ વાવી છે અંદર. હા, તો એ ગિલોડીનો શું અભિગમ છે તમારો? ગિલોડી એમ અત્યારે વાવ્યું છે આ ગલગોટા. એનું જ્યારે ઉત્પાદન થશે એનો જેટલો ખર્ચો થશે ગિલોડીમાં એ ફક્ત 6 મહિનાની અંદર આ નીકળી જશે. ગિલોડી મારે નફા જ રહેશે. અને મોડવો તમે મંચ બનાવી દેશો. અને મંચ બનાવ્યા પછી અંદર વાવવામાં ફાયદો. ઉનાળામાં જે લુવાઈ જાય છે ને એ લુવાય નહીં. એમાં રેગ્યુલર વાવી હોય તો વવાય. અને ગિલોડીનું ઉત્પાદન ઓલરેડી મદદ થવાનું જ. અને 10 ફૂટે હોય છે, 5 ફૂટે, 7 ફૂટે, 10 ફૂટે. એના વચ્ચે વાવવાથી ખાતર પાણીનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. અને બીજું કે આમાં તમે કયો કયો ખાતર યુઝ કરો છો? રાસાયણિક કે જૈવિક? ના, જૈવિક જ અમે આમાં ઓલરેડી જૈવિક અને સેન્દ્રિય ખાતરનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરેલો છે. સારામાં સારું. આ ગલગોટા ખરેખર 20 દિવસે પણ બેસવાની શરૂઆત થઈ જાય પણ આને તોડી નાખવા પડે. આજે 16 દિવસ જ થયા છે. આને 16 દિવસ છે. તો આ જે છે આ તોડી નાખવા પડે. લગભગ 2 થી 3 વાર તોડવા પડે તો જે ગરબોળા જેવો થાય. અત્યારે હાલ માર્કેટ શું ભાવવાનો? અત્યારે હાલ માર્કેટ 50 રૂપિયા છે કિલોનો. હા. વચમાં તમે વેચાતા શું ભાવથી વેચાતા? એક વાર મેં 110 રૂપિયા વેચ્યા છે, 80 રૂપિયા, 35 થી નેચર મેં વેચ્યા જ નથી. 40 થી નેચરનો ભાવ હોતો જ નથી. તો ખરેખર ફાયદો આ ખેતીમાં છે. નવ યુવાનોને એ જ કહેવાનું કે ખરેખર ગુલામી કરતા હોય તો નોકરી કરતા હોય તો ના કરાય. પોતાની ખેતી અદ્યતન બનાવીને સારી ખેતી અપનાવાય અને ખેતી કરાય. અને ખેતીમાં એક બિઝનેસ કહેવાય. સવારે આવી ગયો નોકરી જવું એના કરતા દીપકભાઈ પોતાની ફેક્ટરી જ ગણે છે આને કે હું સવારે મારી ફેક્ટરીમાં જાઉં છું અને સોજે ઘેર આવું છું. અને અમે એક બીજો ફાયદો, મજૂરોની કોઈ તકલીફ પડવાની નથી. એક દિવસે નહીં 5 દિવસ પછી વેણો તો એને કોઈ તકલીફ થવાની નથી. જાત મહેનત. હા, મોટો ફાયદો. મજૂર મોટો પ્લોટ હોય ને મજૂર ના મળે, અઠવાડિયા પછી મળે તો કોઈ ચિંતા નહીં. તો ખેડૂતોને શું કહેવા માંગો તમે આ ખેતી? ખેડૂતોને કહેવા માંગુ છું કે આ ખેતી કરવાથી તમારે રેગ્યુલર આવક ચાલુ રહેશે. તમારું ટાર્ગેટ પૂરું જ થઈ જશે. એમ જે બીજા ખેતીમાં પોસાતું નથી આમાં 100% પોસાશે. 100%. તો તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો જોઈ અને ખરેખર આવી ખેતી કરતા થાય. બસ એ જ. નમસ્કાર.